તો વડોદરામાં ડભોઈ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ત્યારે ડભોઈ પંથકમાં વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસ। ત્યારે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર શૂન્ય વિઝિબિલિટી જોવા મળી। ત્યારે વાહન ચાલકોને વહેલી સવારે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો ડભોઈ પંથકના રેલવે સ્ટેશન વેગા તેમજ સિનોર 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ધુમ્મસ છવાયું। ત્યારે ઉનાળાના પ્રારંભમાં જ ધુમ્મસ જોવા મળતા રાહદારીઓમાં પણ કુતૂહલ સર્જાયું હતું। તો મહત્વના સમાચાર વડોદરાથી કહી શકાય। ત્યારે વડોદરામાં વહેલી સવારે ડભોઈ પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ત્યારે વહેલી સવારે ધુમ્મસ જોવા મળ્યું, જેમાં ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર શૂન્ય વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ત્યારે ડભોઈ પંથકના રેલવે સ્ટેશન સિનોર 4 રસ્તા સહિતના વિસ્તારોમાં ધુમ્મસ છવાયું। ત્યારે ઉનાળાના પ્રારંભમાં જ ધુમ્મસ જોવા મળતા રાહદારીઓમાં પણ કુતૂહલ છવાયું હતું।